મારું નામ વાઘેલા ગિરીશ ટપુભાઈ છે અને આ જે મારા નાના ભાઈનો છોકરો છે એ શ્વાસ લેવા ગયો હતો મુકેશભાઈની દુકાને. ત્યાંથી આવારા તત્વો દારૂ પીને ભેટમાં છરી તો 24 કલાક હોય અને આ તો મતદારે અવારનવાર લતામાં 4-5 જણાને છરી મારેલી છે અને આ છોકરો સાવ નિર્દોષ હતો. એમાં કઈ ગાડી ભટકાવાના બને શું છે એ કઈ ખબર નથી. એમાં લતામાં કોઈ કેવો આવ્યું તો છોકરો છે ને તમારો પડી ગયો છે તો એ ઘરે આવતો તો હું એના છોકરા ઘરે ગયો ત્યાં તો ઓલા લોકો ફટાટ થઈ ગયા અને આને આટેરા બહાર કાઢી નાખ્યા. તાત્કાલિક અમે રિક્ષામાં લઈ આવ્યા. 108 ફોન કરે એની પહેલા તમે જીજીમાં તો આયા ડોક્ટરે એને સારવાર દરમિયાન એને મૃત જાહેર કર્યો. છતાં એને એમરજન્સીમાં લઈ ગયા, પીપી આપ્યું, ઓક્સિજન આપ્યું, પછી એને છાતીમાંથી હતું અંદર ઇન્જેક્શન આપ્યો, સારવારની ઘણી કોશિશ કરી પણ એનો કઈ પોઝિટિવ રિપોર્ટ ના આવ્યો. અને એમાં જણા હતા 4-5 જણા હતા એને બચાવ તરીકે 2 જણાને ધક્કા મારેલા છે વિડીયોમાં ક્રિકેટમાં દેખાય છે. અને વિડીયો અમારા સીસીટીવી કેમેરા છે, સીસીટીવી કેમેરામાં બધું આવે છે અને પડખામાં એને 4-5 છરી મારી 4-5 જણા ભેગા છે. આ લોકો આજે સવારના દાદાના ઓટા પાસે ઝઘડા કરે છે, દારૂના ધંધા કરે છે, ભેટમાં છરીઓ રાખે છે. હમણાં મેરડીમાં માંડવો હતો એ પણ એક છરી મારી હતી, આની પહેલા એક છોકરાને છરી મારી હતી અને પોલીસ આવાઓને ઠાલવે છે. આ ત્રીજો ગુનો એનો 307નો છે છતાં કોઈ એક્શન લેતું નથી. અને અમારી માંગ છે કે આ છોકરાને આ બોડી એની ધરપકડ થાય પછી અમે ઉપાડશું બોડી અને ઉપાડશું નહીં ત્યાં સુધી પીએમમાં બોડી નહીં જાય. તાત્કાલિક એને ધરપકડ કરો અમારી ન્યાયની માંગણી છે. સિટી ડિવિઝનમાં ગઈકાલે હત્યાનો બનાવ બનેલો હતો. જે બનાવની વિગત મુજબ જે ફરિયાદી જે છે તેનું નામ છે જયંતિભાઈ ટપુભાઈ વાઘેલા. તેમનો દીકરો આશરે ઉંમર વર્ષ 20 જેનું નામ પ્રવીણભાઈ છે. આ પ્રવીણભાઈ પોતાના વિસ્તારમાં ઘરની પાસે બહાર છાસ લેવા ગયેલા હોય એવું ફરિયાદી જણાવવાનું હતું. અને એ દરમિયાન કામના જે આરોપી છે જેમાં એકનું નામ છે જીણો સુરેશભાઈ વરણ, એની સાથે કોઈ બાબતે રકઝક થતા બોલાચાલી થતા છરીનો ઘા દ્વારા મારવામાં આવેલો હતો અને આ છરીનો ઘા એના રાઈટ સાઈડના એબ્ડોમિનલ પાર્ટમાં લાગતા જે જીવલેણ સાબિત થયો હતો અને એનું મૃત્યુ થયું હતું. આ બનાવના આધારે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 અને 54 અને જીપી 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીઓને હાલ હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલુ છે અને આગળની તપાસ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. જી, અત્યારે હાલ જે એક નામ જેનું નામ છે આરોપીનું નામ જીણો સુરેશભાઈ વરણ, તેના વિરુદ્ધ અગાઉ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમજ અન્ય પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુના નોંધાઈ ગયેલા છે. શરીર સંબંધી ગુનાઓ તેવું ધ્યાનમાં આવેલ છે. વિગતવારનો અહેવાલ બાકી છે કે જેમાં અગાઉ એના કયા પ્રકારના કયા